નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ડભોઈ તાલુકાના કરનેટ ગામે ગઈકાલે બપોરના રેતી ભરી બહાર નીકળતી ટ્રકો પાલિકા સદસ્યએ રોકતા બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું। પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ બંને ફરિયાદની કુલ 12 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। ડભોઈ પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર કરનેટ ગામે જે જૂથો વચ્ચે થયેલ ઘર્ષણ નવી માંગરોળ ખાતે રહેતા અક્ષય હસમુખભાઈ પાવા, ટ્રક ચાલકને નોંધાયેલી ફરિયાદ અનુસાર વિરાય માતા વસાહત ડભોઈ ખાતે રહેતા અજય નરસિંહ રાઠવા, ઉજમભાઈલાલ રાઠવા, વિનય કનુભાઈ તડવી અને 3 બીજા ઈસમોએ ભેગા મળીને અક્ષયની ટ્રક સહિત બીજી 2 ટ્રકો મળી કુલ 3 ટ્રકો રેતીની લીઝમાંથી રેતી ભરી બહાર નીકળતી હતી। તે સમયે અજય રાઠવાએ અક્ષયને ધાબા ઉપર લાકડી મારી ઈજા પહોંચાડી હતી। બીજા 2માં ઉઝમ રાઠવાએ વિજય તડવીએ અક્ષયને પકડી રાખેલ અને અજય રાઠવાએ ખિસ્સામાંથી રૂપિયા 10,000 લૂંટી લીધા હતા। સાથોસાથ સંજય પાવાને એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને જગદીશ રોહિત સાથે પણ માબેન સમાની ગાળો આપીને કરતા પાટુનો માર માર્યો હતો અને તેની ટ્રકના આગળના કાચ ભાગી નાખીને અંદાજે રૂપિયા 12,000નું નુકસાન થયું હતું। એટલું જ નહીં, જાનથી મારીને નદીની રેતીમાં દાટી દેવાની પણ ધમકી આપી હતી। જ્યારે બીજી બાજુ ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસી સદસ્ય અજય રાઠવાએ નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ પોતે પાલિકાના સદસ્ય હોય કરનેટ ખાતે આવેલ પાલિકાના વોટર પંપ અને ફ્રેન્ચ વેલની વિઝિટ માટે ગયા હતા। તે સમયે રેતી ભરવા માટે આ વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં પણ પ્રતિબંધિત વિસ્તારમાંથી જ ગેરકાયદેસર રેતી ખનન કરીને 3 જેટલી ટ્રકો રેતી લઈ જતી હતી અને જેથી અજય રાઠવાએ રોકીને પૂછતા ટ્રક ચાલક અક્ષય પાવાએ ટ્રક માલિક સંજય પાવાને ફોન કરી બોલાવ્યો। તે દરમિયાન અજય સાથે ચપ્પાચપ્પીને ઝઘડો શરૂ થઈ ચૂક્યો હતો। એ દરમિયાન સંજય પાવા પણ પોતાના 4-5 માણસોને લઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને અન્ય સાથેના ઈસમો દ્વારા દંડાથી કમર અને પગના ભાગે મારીને વિજય તડવી અને ઉમજ રાઠવાને સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી। તદુપરાંત જગદીશ રોહિત, તક્ષ પાવા અને પ્રીત પાવાએ ઉમજના હાથમાંથી મોબાઈલ અને રોકડ 4500 રૂપિયા પણ ઝૂંટવી લીધા હતા અને તમામે ભેગા મળીને ગાળાગાળી કરીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જેને લઈને અજય રાઠવાએ પણ સંજય નગીન પાવા, પ્રીત સંજય પાવા, તક્ષ સંજય પાવા ત્રણેય રહેવાસી માંગરોળ તથા અજીત મોતીભાઈ, રોહિત, પ્રિતેશ, વેનુભાઈ પાટણવાડિયા, મુકેશ, રમેશભાઈ પાવા આ તમામ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે। ડભોઈ પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા ગુનો કર્યા બાબતે તથા લાગત આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબનો ફરિયાદ લઈને બંને પક્ષોના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।